ગીતાજી ઈ જ કહે છે. કૃષ્ણ પરમાત્મા એક કહે છે કે ભાઈ કર્મ તમારે કરવાનું, કેવું કરો એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. સારું કરો એમ હું નથી કહેતો, સારું કરશો તો સારું મળશે ને ખરાબ કરશો તો ખરાબ મળશે, તમારે જેવું કરવું એવું કરો. કૃષ્ણ પરમાત્મા અને અર્જુન બે ખેતરના શેઠેથી હાલે જતા હતા. આગળ કૃષ્ણ ભગવાન હતા, વાય અર્જુન હતો. જો દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય. ખેતરના શેઠે નીકળ્યા ને, ખેતરમાં મગ હતા, મગ વાયેલા, મગની શીંગું આવેલી. એટલે અર્જુનને આમ નજર ગઈ ને મગની શીંગુમાં, તો મોઢામાં પાણી આવ્યું, ભૂખ લાગી. એટલે એને એમ થયું કે એકાદી શીંગ તોડીને ખાઉં. એક શીંગ તોડીને ખાધી ને ભગવાનને ખબર પડી ગઈ. એટલે ભગવાને કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એક શીંગ તોડી હતી. એમાં દાણા કેટલા હતા? એ કે 7 હતા. એ કે ખેતર ધણીને ઘીરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે. કે જા. અરે એ કે પ્રભુ પણ એ કે રાત ને દી જેને મહેનત કરીને પાંદડું નથી તોડ્યું, તને કોને કીધું તું પાદરો મંડી જા તોડવા? એ ઘરધણી છોડી દે મને વાંધો નથી, બાકી તારે જવું પડે, એમાં નો હાલે. ઈ પટેલ નું ખેતર હતું ને, ઘરે ગાય હતી, ગાય વિયાણી વાસડો થઈને આવ્યો અર્જુન. 400 મહિનાનો સમય થયો ને, એ પટેલ ને એમના ઘરના બેન બહાર ગામ જવાનું અને પાડોશી બાઈ ને ભલામણ કરી, અમારા ઘરનું કે તમે ધ્યાન રાખજો, ગાને વાસડાને પાણી પાજો, અમે 2 દી બહાર ગામ રહીને પછી આવતા રહીશું. એ કે વાંધો. એ વિયાઈ ગયા. પછી પાડોશી બાઈ ની બુદ્ધિ બગડી ગઈ. પટેલ ને તલ ઘણાય ત્યાં કોઠિયું ભરી છે, થોડાક લઈ લો, છોકરા ખાય છે. હુપડું લઈને આવ્યા અને એક હુપડું ભરી ગયા, બીજું હુપડું ભરવા આવ્યા ને, ખડકી આગળ વાસડો બાંધ્યો, વિચાર કરે હું 7 દાણામાં હલવાનો છું, હુપડા હારવા માંડી છે. એ બીજું હુપડું લઈને જઈને ત્રીજું ભરવા આવી ને તે વાસડો બોલ્યો, એ મારી માં, એ કે શું તું કરમની ગાડીઓ માથે, તને એમ કે હું વાસડો, હું કુંતી પુત્ર અર્જુન છું, હું પાંડુ પુત્ર અર્જુન છું. મારા ધણીના ખેતરમાં એક મગની સિંગ તોડીને એમાં ભગવાને મને અહીંયા 7 વર્ષ બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ, મનાણી છો હાર વાતે. ધ્રુજી ગઈ હોય ભાઈ, તલ તો પાછા નાખી દે. ઓલા પટેલ ની આવ્યા ને એને વાત કરી કે આ તો અર્જુન છે. એ બે મને અરજ કરી, પ્રભુ આ જો બળદિયો થવા તમે મોકલ્યો હોય તો આને લઈ લ્યો. અમારે બાપુ એની પાસે બળદિયો બનાવીને અમારે એની પાસે કામ નથી જોતું. વાસણો તરત મરી ગયો. બાપુ આ કર્મ ની ગતિ છે. કર્મ તમને ને મને બાપુ છોડવાનું નથી, વાત બાકી. પણ કરતા પહેલા આપણે વિચાર કરવો પડે, કારણ કે અમુક ને શું લોહી સટકા ભરતું એટલે હારતા જ નથી, અને પછી રોતા ન આવડે, પછી દાણા જોરા એ મેળે ન પડે. અમને શું નડતું હોય છે? અમને એક કોક આમ તમે જુઓ ને તો પેલા આપણે પરબુ બંધાવતા, પરબુ એ પરબુ બંધાવે ને ત્યારે તો પેલા કોઠીઓ મૂકતા ને કોઈ ડોશમાં ડોવા બાપા પાણી વેચતા હોય. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય ને તો ફ્રીજ મુકાવે કે ભાઈ કોઈક માણા નીકળે પીવે. હવે અહીંયા ઓલા ગ્લાસ ના લોટા હોય ને હાકડા બાંધ્યા હોય. બોલ, ગ્લાસ ને લોટા ને હાકડા હું કામ બાંધવા પડે? એને કોઈ ભેંસું લઈ જાય છે? એના ઉપર તો ન ખબર પડે આપણે જેટલા બધા હારા છીએ. હવે ઈ તમે આકડિયામાંથી એક ગ્લાસ કાઢી અને થેલીમાં નાખીને પછી ઘરે લાવો, અને ઘરે પછી કઈક ડખા ઉભા થાય, અને પછી તમે દાણા જોવડાવો, ભુવાજી માતાજી એક ગ્લાસ ને ગોઈ દે. 3 મહિનેથી મચવી પણ કે મેળ નથી પડતો. મેળ જ્યાંથી પડે ઓલો ગ્લાસ લાવ્યો એ નડે, પણ એટલા માણા વચ્ચે બોલી નો હકે. દેવા પડે હવને બાપુ અંતે નડે, કર્મના દીધેલા કરેલા કર્મના બદલા બાપુ દેવા પડે, દેવા પડે ને દેવા પડે. એટલે બાપુએ કીધું કે રામભાઈ કોણ નામ? કે આવો બાપુ સીતારામ. રામભાઈ મારું નામ. તો કે ભાઈ મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે. એ કે કાંઈ વાંધો નહીં બાપુ, પણ હું તો કે પાપી છું, હું તો પારથી જેવો માણસ છું, મારા ઘરે નહીં, હું બીજાના ઘરે તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. બાપુ કે ના, તારા ઘરે તું રોટલા બનાવી દે ને તારા ઘરનું જ ખાવું છે. જો બાપુ સમય જયારે પાકવાનો હોય ને તેથી મારો નાથ ગમે ત્યાંથી તમને આંગળી પકડનારો મળી જાય, જેથી તમારો સમય પાક્યો હોય તેથી ની વાત. ઈ રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, અને પછી ફળિયામાં ખાટલા નાખી અને રામલો કે છે બાપુને કે બાપુ અમે તો પારથી જેવા છે, અમે તો પાપી છે, કંઈક તમે હારી 2 વાતો કરો, કંઈક સત્સંગ કરો તો અમારો કંઈક ઉદ્ધાર થાય. અને સત્સંગ કરે છે. આજુબાજુમાંથી બધા ભાભલા ભેગા થયા, 15-20
બાપા બેઠા છે, રામલો બેઠો છે અને બાપુ સત્સંગ કરે છે. રાતના 12 વાગ્યાનો સમય થયો. રામલાનો જુવાન જોત દીકરો બાપુ રાતે વાડામાં ગયો અને એરું આપડી ગયો, એરું અડી ગયો. દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને દીકરાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ અંદર બેઠા હતા, એ ડાયરામાંથી આમ ઈશારો કરી અને રામલાને બોલાવ્યો કે અહીં આવો. તો રામલો ગયો. એ કે આપણે દીકરાને એરું કરડી ગયો, દીકરો ગુજરી ગયો. તેથી રામલો કે છે આપણે ઘણાના જીવ કાઢી લીધા. આજે આપણા ઘરે એક સાધુ આવ્યો છે, હવાર સુધી બોલતી નહીં હો ને કે તને મારી નાખીશ. એ કે આ ઢાંકીને મૂકી દે, હવાર જે થાય વિધિ કરી નાખશું. એ દીકરાનું માથું ખોળામાં લઈ અને જનેતાએ બાપુ રાત કાઢી છે. કેવી રીતે કાઢી છે? આ સંતોની તાકાત છે, રામ ભજનની તાકાત છે. તમારી મારી તાકાત બાની. આ બાપુ બોલવાનો બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ ઈ જ કંઈક કરી શકે. અને સવારે 3 વાગ્યા 4 વાગ્યાનો આમ રાતડે ફૂટીને સમય થયો ને, આજુબાજુમાં ખબર પડવા માંડી બધાને કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરી કરીને રામલાના ઘર બાજુ બધા મીડા ભેગા થવા. બાપુ વેલનાથ બાપુ રામલાને પૂછે છે કે આ બધા શું ભેગા થયા છે? એ કે બાપુ એ બધા જે હાટું થયા હોય પણ હવે હવાર પડવા આવ્યું છે, તમારે નીકળવું હોય નીકળો. એ કે હું તો નીકળું પણ કે આ બધા ભેગા શું થયા? એ તો કે અને આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા, ઓલી પાળ તૂટે તલાવની, બાપુ હળડાટ બોલાવીને જેમ આખું તલાવનું પાણી જાય ને એમ બે આંખમાંથી મડી ધારું થવા. હો બાપુ 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 મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. અને તેથી આ ભારતનો સંત એમ કહેતો કે અરે ભલા માણા, તારા ઘરે હું રાત રોકાણો, તારા ઘરે બોલ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ ઝાલ્યા. બાપુ મને તમે ઉપદેશ આપો, મારા ગુરુ બનો ને મને કંઠી બાંધો. હવે હું પાપ નહીં કરું ને, હવે આમ નહીં કરું ને, હવે આમ નહીં કરું. બાપુ કે ભાઈ સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે, મને જવા દે. કે ના બાપુ એમ નહીં જવા દઉં. એ ધરાહાર કંઠી બંધાવી અને બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય. આને આ શિકાર કરવાનું બંધ કરી દીધું. ભાઈ હવે મારા ગુરુનો આદેશ નથી, હવે મારે શિકાર ન કરે. મજૂરી કરીને પેટ ભરીશ અને નહીં ભરાય તો ભૂખો હોઈશ, બાકી હવે ચોરી કે શિકાર નહીં. 400 મહિનાનો સમય થયો. બાપુને વિચાર આવ્યો કે ઓલા રામલાને કંઠી બાંધી પણ હારા કઈ હમાસર બમાસર કઈ છે નહીં, સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. બાપુ પાછા ઈ જ ગામમાં ફરીને આવ્યા. નાથ સંપ્રદાયના સાધુ છે ને, મેં સાંભળેલી વાત છે હો ભાઈ, સાચો ખોટો મારો રામ જાણે. નાથ સંપ્રદાયનો સાધુ હોય ને એ બીજા ગમે એનું રૂપ લઈ શકે એવું મહાપુરુષો કહે છે. એટલે વેલનાથ બાપુને એમ થયું કે રામલાને શોખ શેનો હતો? શિકારનો હતો. એટલે હરણ કે રોજ કે એવું કઈક એવા જાનવરનું કઈક રૂપ લીધું બાપુએ. એમ કે આનું મન બગડે છે કે નથી બગડતું એમ બતાવવા માટે. હવે ઈ હરણ જેવું સ્વરૂપ લઈ અને ગામના પાદરમાં બાપુ મીડ્યા આંટા મારવા. ખોટું તમારે ન કરવું પણ દુનિયા કરાવે. ઓલા જુવાનિયા જોઈને કે રામલાએ બંદૂક મૂકી દીધી, નકર ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? એ રામલાને ઘરે જઈને બોલાયો. એ કે હાલ હાલ રામલા જો તો ખરો, શિકાર તો જો ગામના પાદરમાં રખડે. એ કે ભાઈ મારે હવે શિકાર નથી કરવાનો. એ કે મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર ન ઉપાડું. એ કે નો ઉપાડ તો કઈ નહીં પણ જોવા તો હાલ. અહીંયા જોવા આવ્યો ને બાપુ ઝાપે 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. હો ભાઈ અત્યારે ક્યાં ગુરુ જોવે છે કે એક શિકાર કરી લેવાય ને. અને બાપુ ખેતીએ ટીંગાતી હતી ને કરી બાપુ ગાભો બાપો મારીને હરખી ખંખેરી માલપા ભરી ગોળીઓ 1 2 3 5 ને 7 ગોળીઓ ભરી આવ્યો ઝાપે. એ મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર નો થયો, શિકાર વિયો ગયો અને આવ્યો પાછો. ખંભામાં બંદૂક ઘરે આવ્યો ને ઘરે એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. એ કે હું ગિરનાર માંથી આવ્યો. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. બાપુ કે ઓલો રામલો કે આજે જ હથિયાર ઉપાડ્યા ને આજે જ આવ્યા, એક દી વહેલા આવ્યા હોત તો. જો આ સમય બાપુ સમય ભેગું કરે, તમારી મારી તાકાત નથી. ઈ પાણી પીવા નો રહ્યો, બંદૂક હોતો બાપુ ગિરનારમાં ગયો. બાપુના શરીરે આખા શરીરે પાટા બાંધેલા
અને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, અમે તો પારથી જેવા છે, અમારે તો ભોગવવું પડે, પણ તમારે શું આટલી બધી પીડા, એટલા બધા પાટા બાંધ્યા? એટલે બાપુ એ પાટા ખોલી અને આમ ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢ્યો, 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂકની છે કે મારી? અને રામલાને વાઢ્યો હોય તો લોહી નો, અરે તારી ભલી થાય તારી, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ આ તો નાથ સંપ્રદાયનો સાધુ ચીપીઓ લઈને માથે ચડી ગયા હો. ઈ કે હવે વયો જા, ને કે હું ઠામ મારી નાખી. કે બાપુ હવે મારો તોય ભલે, મારું ઘર ગયો તોય ભલે, મારું મહાણ ગયો તોય ભલે, હવે મારે અહીંથી જવાનું થતું જ નથી. અને અહીંયા બાપુ વાણી બને કઈ બને? જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપ જાવતી હોરઠ રતન ની કાણ. બાપુ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર 10 કિલોમીટર હાલો ને એક હરિહર નો વાવટો ફરકતો હોય. હરિહર હરિહર બાપુ હજારો માણા જે રોટલા ખાય, તમે વિચાર કરજો આ કેવું ભજન છે. અરે શું આપણી મહાપુરુષો બાપુ સંતોની ભૂમિ છે. દીકરાની જરૂર પડી હતી, દીકરા કાપ્યા. બૈરા આપવાની જરૂર પડી હતી, બૈરા આપ્યા. કરવત મુકાવવાની જરૂર પડી હતી, કરવત આપ્યા, મુકાવ્યા. જો તો ખરા શું ધર્મને માટે, ટેકને માટે, સત્યની માટે સીબી રાજાના હોલાને શું હગું થતું? આટલા બધા બેઠા, કોક તો કો મને. સીબી રાજાના હોલાને હગું શું થતું હતું? અરે શું આશરાના ધર્મની બાપુ આપણે વાત કરી. ભલા સતી તોરલ એક આશરાના ધર્મ હાટું બાપુ દેહ મોડાણે મૂકવો પડે, એટલે કેવડી વાત કહેવાય. આપણે માગણા હોય તો ડેલી વાટી કરે, આગળ જા આગળ, આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, જ્યાં જાય. પણ આ થાતું જ નથી. અરે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. એક વિચાર કરજો, એક મુઠ્ઠી દાણા તમે ફરિયામાં નાખો અને 10 ચકલા બાપુ જમી અને પેટ ભરીને વિયા જાય, એની થાળી કેવડી? તમે હારામાં હારી હોટલમાં કદાચ જમવા જાઓ તો અહીંયા હું 2 રૂપિયાની 500 રૂપિયાની થાળી. તમે કદાચ હારા ઘરે કોક ને લગ્ન પ્રસંગમાં ગયા હોય ને કદાચ 80 આઈટમ હોય, ઈ થાળી કદાચ 500 ની હોય, 1000 ની હોય. ગાંડી ગીરમાં ડાલા મથો હાવત અને 1.5 લાખ ની ભેંસ ને જો હડબેઠે ચડાવી હોય અને આખી ભેંસ નો નાસ્તો કરી જાય તો એની થાળી કેવડી? અરે માન સરોવરના કિનારે બાપુ એક મોતીની લાખો રૂપિયા કિંમત હોય. એ હંસલાને બાપુ રોજ મુઠ્ઠી મુઠ્ઠી મોતી જોવે તો એની થાળી કેવડી? કેડીથી માંડીને હાથી સુધી મારો બાપ બધાયનું પૂરું કરે છે. આપણને એક બટકું રોટલો નહીં આપે, પણ એટલો આપણને ભરોસો નથી. આ ખેતર મેં લીધું, ટ્રેક્ટર મેં લીધું, મકાન મેં બનાવ્યા, જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ ને કાંઈ છે નહીં. ભલા માણા જન્મે ને 1.5-2 કિલો નો હોય, 60-100 વર્ષ જીવે, મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 1.5-2 કિલો થાય. કાંઈ છે જ નહીં. વાતમાં વચ્ચે ઠેકડા મારવાનું વચ્ચે છે ને કે આપણે આ જાનવર છે, જાનવર કૂતરા કાગડા ભેંસું ભૂંડડા છે, એ આપણે જે જોવે ને બધું એને જોવે છે. નથી જોતું? ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો આપણને લાગે એવું એમને લાગે, પણ એમનું કોઈનું કુટુંબ ભાડ્યું તો ને કે આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એમ બાપુ એ એના બચ્ચાને પ્રેમ કરે. બાપુ કોઈ પણ જનાવર હોય એનું બચ્ચું હોય ને બાપુ તમને પાયે ન જવા દે. આટલો પ્રેમ તો આપણી જનેતા જેટલો કરે એટલો જ બાપુ એ જાનવરે એના બચ્ચાને પ્રેમ કરે છે. તમે જો એક પક્ષી હોય એ ઈંડું મૂકે, ઈંડું મૂકીને પછી એનું જતન કરે, એનો ટાઈમ થાય એટલે ઈંડાને સીવે, પછી બચ્ચું બહાર આવે, પછી આપણી માં જે મોઢામાંથી કાઢીને આપે ને બહારથી ચણ લઈ આવે એની ચાંચમાં બાપુ આપે, એના બચ્ચાને મોટું કરે, એને મોટું કરીને ઉડતા શીખડાવે. ઉડતા શીખડાવે પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈનું બાપુ કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, આ મારો હાઠું છે ને, આ મારી હાવું છે ને, કોઈ લોહી ઉકળા છે એમને? આ કોચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? લાવે જ નહીં. પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ નું કરે. કાંઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાય, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. મેં કર્યું કાંઈ કર્યું જ નથી.
આ શ્વાસ લીધો છે ને એ તો એની કૃપા હોય તો બારો આવે ને બારો ન આવે, અને બહાર આવ્યા પછી જો એની કૃપા હોય તો અંદર જાય ને કે અંદર ન જાય.